પ્રાચીન ગ્રીસની દંતકથાઓમાં છે ને, એક નામ હંમેશા ગુંજતું રહે છે: રાજા મિડાસ. એમની વાર્તા ખાલી સોનાના લોભ વિશે નથી, પણ એનાથી કંઈક વિશેષ છે. એ લોભના કેવા ભયાનક પરિણામો આવી શકે છે, એનો આ એક જીવંત દાખલો છે. અને સાચું કહું તો આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે કે સંપત્તિનો સાચો અર્થ શું છે. જરા વિચારતો કે કોઈને આવું વરદાન મળે તો શું થાય? શું એ સાચે જ એક આશીર્વાદ ગણાય કે પછી એક ભયાનક શ્રાપ બની જાય? આખી વાર્તાનો મૂળ સવાલ જ આ છે જે આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે. તો વાર્તા શરૂ થાય છે ફ્રિજિયાના રાજા મિડાસથી. હવે રાજા મિડાસ પાસે આમ તો બધું જ હતું: અઢળક સંપત્તિ, મોટા મોટા મહેલો, ચારે બાજુ સોનું જ સોનું. પણ એમને સંતોષ જ નહોતો. એમના મનમાં હંમેશા હજુ વધારે સોનું મેળવવાનો એક અતૂટ લોભ હતો. પછી એક દિવસ એવું બન્યું કે રાજા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે એક વિચિત્ર પ્રાણીને ઝાડીમાં ફસાયેલું જોયું. એ બીજું કોઈ નહીં પણ વન દેવતા સિલેન્સ હતા. રાજા મિડાસે એમની મદદ કરી અને બસ આ એક જ મુલાકાત એમના જીવનને હંમેશ માટે બદલી નાખવાની હતી. મિડાસની દયા જોઈને સિલેન્સ બહુ ખુશ થયા અને એમણે રાજાને એક વરદાન માંગવાનો મોકો આપ્યો. આ એ જ ક્ષણ હતી જે મિડાસનું ભાગ્ય લખી નાખવાની હતી. સિલેન્સનો એ શક્તિશાળી વાયદો હવામાં ગુંજી રહ્યો હતો અને હવે બધું જ રાજા મિડાસની ઈચ્છા પર હતું. અને રાજા મિડાસે શું માગ્યું હશે? એ જ જે એમના મનમાં હતું. પોતાના લોભને વશ થઈને એમણે એક એવું વરદાન માગ્યું જેણે એમના જીવનની આખી દિશા જ બદલી નાખી. એમણે માગ્યું કે એમનો સ્પર્શ સોનેરી બની જાય. સિલેન્સે કહ્યું, તથાસ્તુ, અને રાજાની ઈચ્છા તરત જ પૂરી થઈ ગઈ. પણ સવાલ એ છે કે શું આ ખરેખર એક વરદાન હતું? ચાલો આગળ જોઈએ કે આ સોનેરી સ્પર્શ રાજા માટે શું લઈને આવ્યો. શરૂઆતમાં તો રાજા મિડાસની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. એ જંગલમાંથી નીકળીને સીધા ખેતરમાં પહોંચ્યા અને જે છોડને હાથ લગાવ્યો એ તરત જ સોનાનો બની ગયો. એમને તો એવું જ લાગ્યું કે જાણે દુનિયાની બધી જ ખુશીઓ હવે એમના હાથમાં આવી ગઈ છે. પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં. જેવું એ જમવા બેઠા, એમની ભૂખ એક ડરામણા સ્વપ્નમાં ફેરવાઈ ગઈ. એમણે થાળીને હાથ લગાવ્યો અને એ સોનાની બની ગઈ. પાણી પીવા માટે ગ્લાસ હાથમાં લીધો તો એ પણ સોનાનો. અને સૌથી ભયાનક તો ત્યારે થયું જ્યારે ખાવાનો કોળિયો મોંમાં મૂકવા ગયા. એ પણ પથ્થર જેવું કઠણ સોનું બની ગયું. ભૂખ અને તરસથી એ રીતસર તડફડવા લાગ્યા. રાજા મિડાસને ધીરે ધીરે સમજાઈ રહ્યું હતું કે એમણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે. પણ એમના લોભની સૌથી મોટી કિંમત તો હજુ ચૂકવવાની બાકી હતી. રાજા પોતાની ભૂલ પર પસ્તાવો કરી રહ્યા હતા. ચારે બાજુ સોનું હતું, પણ એ એકલતા અને ભૂખથી પીડાતા હતા. અને બરાબર એ જ ઘડીએ એક એવી ઘટના બની જેણે એમના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા. એમની વહાલી દીકરી, જેને એ પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા, એ દોડતી આવી અને એમને ગળે વળગી પડી. અને જેવો રાજાએ એને પ્રેમથી સ્પર્શ કર્યો, બસ એ જ પળમાં એમની જીવતી જાગતી, હસતી રમતી દીકરી એક ઠંડીગાર, નિર્જીવ, સોનાની મૂર્તિ બની ગઈ. બસ આ એ જ ક્ષણ હતી જ્યારે રાજા મિડાસ અંદરથી સાવ ભાંગી પડ્યા. હવે રાજાને કોઈ સોનું નહોતું જોઈતું. એમને બસ ફક્ત એમની દીકરી પાછી જોઈતી હતી. અને અહીંથી જ એમની મુક્તિ અને સાચા જ્ઞાનની યાત્રા શરૂ થાય છે. રાજા મિડાસ પાગલની જેમ જંગલ તરફ દોડ્યા. એ સીધા સિલેનસના પગમાં પડી ગયા અને રડતા રડતા પોતાનું વરદાન પાછું લેવા માટે કાકલુદી કરવા લાગ્યા. એમનો બધો જ લોભ જાણે આંસુમાં વહી ગયો. સિલેનસને એમના પર દયા આવી. એમણે રાજાને પેક્ટોલસ નામની એક નદીમાં જઈને સ્નાન કરવાનું કહ્યું. જુઓ, કેટલો સરળ ઉપાય હતો, જાણે કે પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સંકેત. રાજાએ એક ક્ષણ પણ બગાડ્યા વગર નદીમાં સ્નાન કર્યું અને એમનો સોનેરી શ્રાપ ધોવાઈ ગયો. એ સીધા મહેલમાં દોડી ગયા અને જેવો એમણે પોતાની દીકરીની સોનેરી મૂર્તિને સ્પર્શ કર્યો, એ ફરીથી જીવંત થઈને એમને વળગી પડી. રાજાના જીવનમાં કદાચ એનાથી વધારે આનંદની ક્ષણ બીજી કોઈ નહોતી. આ આખા અનુભવ પછી રાજા મિડાસને જીવનનો સૌથી મોટો પાઠ શીખવા મળ્યો. એ સમજી ગયા કે દુનિયાની કોઈ પણ સંપત્તિ પ્રેમ અને સંબંધો કરતાં વધારે કિંમતી નથી હોતી. રાજા મિડાસની આ વાર્તા ભલે સદીઓ જૂની હોય, પણ આજે પણ આપણને એ જ સવાલ પૂછે છે. આપણે બધા ધન અને સંપત્તિ પાછળ દોડીએ છીએ, ખરું ને? પણ ક્યાંક આ દોડમાં આપણે એ તો નથી ભૂલી જતા ને
કે જીવનનો અસલી ખજાનો શું છે? ખરેખર આ પ્રશ્ન પર વિચારવા જેવો છે.